અમદાવાદમાં પોલીસ કર્મીએ યુવતીને લાફો માર્યો। યુવતીએ પોલીસ કર્મી પાસે આઈડી કાર્ડ માંગતાની સાથે જ તે પોલીસ જવાન ઉગ્ર થઈ ગયો। અંજલિ ચાર રસ્તા પાસે પોલીસ કર્મચારીએ યુવતીને લાફો ઝીંકી દીધો। લાફો મારી અને યુવતીને લાકડીથી મારવાનો પ્રયાસ પણ તેમના દ્વારા કરાયો। યુવતીએ પાલડી પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ વિડીયોને આધારે વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની અંદર પણ આવો જ કિસ્સો સામે આવ્યો। અમદાવાદની અંદર પણ એક યુવતીને પોલીસ જવાને એક લાફો ઝીક્યા હોવાની ઘટના। આ સુરત અને અમદાવાદ બંનેની તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર, જેમાં પોલીસ જવાનો જાણે રોફ જમાવતા હોય સામાન્ય જનતા પર તેવું કહી શકાય છે। જેમાં એક સુરતની અંદર દુકાન બંધ કરવા જેવી બાબતે પોલીસ જવાન દ્વારા જે વેપારી છે તેમને લાફો ફટકારી દેવામાં આવે છે। તો આ તરફ અમદાવાદમાં એક મહિલાએ પોલીસ જવાન પાસેથી આઈડી કાર્ડ માંગતાની સાથે જ પોલીસ જવાન ઉગ્ર થઈ જાય છે, પોતાનો આપો ખોઈ દે છે અને ત્યારબાદ તે મહિલાઓ પર તૂટી પડે છે, મહિલાને લાફો ઝીકે છે। એટલું જ નહીં, તે લાકડી વડે મહિલાને મારવા માટે પણ તત્પર થઈ જાય છે।